ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણો ત્રીજો લેક્ચર જે છે જેના અંદર આપણે ગયા લેક્ચરમાં એવું ભણ્યા હતા કે પરમાણુમાં જેટલા અવપરમાણ્વીય કણોની જે શોધ થયેલી છે એ અવપરમાણ્વીય કણો તેને હવે આપણે કોઈ ચોક્કસ પરમાણુના નમૂનાના અંદર ગોઠવણી કરી અને આપણે નમૂનો સાબિત કરીએ એટલે કે પરમાણુની સ્થિરતા સમજીએ છીએ. તો જેની અંદર પહેલો નમૂનો આપણે ભણ્યા હતા બોહરનો જે થોમ્સનનો, જેના અંદર એ નમૂનો પ્લમ પુડિંગનો હતો જે પરમાણુની સ્થિરતા સમજાવી શકો નહીં. એણે એવું કર્યું હતું કે ધન વીજભાર અને ઋણ વીજભાર બધા ભાગની અંદર સમાન રીતે વીજભાજિત થયેલો છે એવી વાત કરી હતી. ઓકે, ત્યાર પછી બીજા નમૂનાના અંદર આપણે એવું ભણ્યા હતા કે જે રુથરફોર્ડે આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ કરેલો. આલ્ફા કણનો મારો ચલાવ્યો જ્યારે 100 નેનોમીટર જેટલી સોનાની પાતળી વરખ ત્યારે તેમને વચ્ચે કેટલાક બધા કણનું વિચલન થયા વગર એમને મળ્યા. એનો મતલબ એવો કે વચ્ચે જગ્યા કેટલી ખાલી હોવી જોઈએ. ઓકે, તો હવે આપણે જોવાનું છે કે રુથરફોર્ડનો જે નમૂનો છે તેના અંદર પણ કઈ ખામી રહેલી છે. ઓકે, તો રુથરફોર્ડના નમૂનાની ખામી સમજતા પહેલાં આપણે બે ટોપિક તમને આપેલા છે એ જોઈ લઈએ, જે આપણે બેઝિક સિરીઝની અંદર પણ એ ભણેલા છીએ, એટલે બહુ જાજુ રિપીટ નહીં કરીએ પણ તમને મુખ્ય વસ્તુ સમજાવી દઉં. પરમાણ્વીય ક્રમાંક અને દળ ક્રમાંક અહીંયા મૂકી દે ને. પરમાણ્વીય ક્રમાંક અને દળ ક્રમાંક, ઓકે, આ બે વસ્તુ જે છે એ આપણે અહીંયા સમજવાની છે. ઓકે, પરમાણ્વીય ક્રમાંક કોને કહેવાય અને દળ ક્રમાંક કોને કહેવામાં આવે. ઓકે, તો પહેલાં અહીંયા તમને ડેફિનેશન આપી દો પરમાણ્વીય ક્રમાંકની. જે લોકોને યાદ ન હોય એ લખી નાખજો. પરમાણ્વીય ક્રમાંક કોને કહેવાય? તો પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા, પ્રોટોનની કુલ સંખ્યાને શું કહેવામાં આવે? પરમાણ્વીય ક્રમાંક કહેવાય. બીજી વ્યાખ્યા એવી છે તટસ્થ પરમાણુ. આ એક વ્યાખ્યા થઈ. બીજી વ્યાખ્યા છે તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યાને શું કહેવામાં આવે? પરમાણ્વીય ક્રમાંક કહેવામાં આવે. અને પરમાણ્વીય ક્રમાંક જે છે તેને કેપિટલ Z વડે સિમ્બોલાઇઝ કરવામાં આવે. આ તેનો સિમ્બોલ છે. Z બરાબર પરમાણુ ક્રમાંક, એટલે પરમાણુમાં રહેલા કુલ પ્રોટોનની સંખ્યા અથવા તો તટસ્થ પરમાણુ હોય તો તેમાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. બરાબર છે? ઓકે, ત્યાર પછી જોઈએ દળ ક્રમાંક કોને કહેવાય. દળ ક્રમાંક જેને આપણે કેપિટલ A વડે દર્શાવીએ. દળ ક્રમાંક એટલે કેન્દ્રમાં રહેલા પરમાણુના કેન્દ્રમાં રહેલા કુલ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા. તો આ તમારા દળ ક્રમાંક થઈ ગયો. કેન્દ્રમાં રહેલા કુલ પ્રોટોન અને ન્યુટ્રોનની જે સંખ્યા છે તેને આપણે શું કહેશું? દળ ક્રમાંક. હવે કોઈ પરમાણુ માની લો કે X આ પરમાણુની કોઈ સંજ્ઞા છે, તો એ ક્યાં દર્શાવો અને Z ક્યાં દર્શાવો? તો ડાબી બાજુ નીચે તમારે જે Z દર્શાવવાનો, ડાબી બાજુ નીચે Z દર્શાવવાનો અને ડાબી બાજુ ઉપર તમારે દર્શાવવાનો A. વાત સમજાય? આ પરમાણુ જે છે તેને દર્શાવવાની મેથડ થઈ. ડાબી બાજુ Z એટલે કે પરમાણુ ક્રમાંક અને ઉપર દળ ક્રમાંક દર્શાવવાનો રહે. અને માની લો કે કોઈ પણ પદાર્થ જે છે તે આયન હોય તો તમારે Z અહીંયા A અને વીજભાર ધરાવતો અહીંયા લખવાનું. માઇનસ પણ હોય અને પ્લસ પણ હોય. તો વીજભાર હંમેશા ક્યાં દર્શાવશું? આપણે જમણી બાજુ ઉપરની તરફ દર્શાવશું. બરાબર? અને કોઈ પણ સંખ્યા હોય પરમાણુની તો સંખ્યાને દર્શાવવામાં N. આ પરમાણુની સંખ્યા દર્શાવે N. ઓકે, આપણે એક એક્ઝામ્પલ આમાં લઈએ તો દાખલા તરીકે આપણે લઈએ હાઇડ્રોજન. તો હાઇડ્રોજન છે તેનો પરમાણુ ક્રમાંક છે 1 અને એમાં દળ ક્રમાંક પણ છે 1. એટલે આને આ રીતે દર્શાવવામાં આવે. માની લો કે સોડિયમ હોય, સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બને તો એને પ્લસ આ રીતે દર્શાવાય. તેનો પરમાણુ ક્રમાંક 11, તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા માની લો કે દળ ક્રમાંક 22 હોય તો આ રીતે તેને દર્શાવાય. બરાબર છે? અને ક્લોરીન દર્શાવવું હોય, ક્લોરીન 2 અણુ તરીકે હોય તો અહીંયા લખાશે Cl2. ઓકે, તો આ સંજ્ઞા લખવાની કેટલીક મેથડ થઈ. પણ આપણે ખાસ યાદ રાખવાનું છે
કે પરમાણ્વિક ક્રમાંક એટલે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા, અથવા તો આ શબ્દ ખાસ સમજો, તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. જો આ રીતે આયન હોય તો દળ ક્રમાંક છે એ ઇલેક્ટ્રોન બરાબર ન થાય, કારણ કે તટસ્થ હોવું જોઈએ. દળ ક્રમાંક થાય કેન્દ્રમાં રહેલા કુલ પ્રોટોન અને કુલ ન્યુટ્રોનની સંખ્યા બરાબર. બરાબર છે. તો આ થઈ ગયું તમારું દળ ક્રમાંક અને પરમાણુનો ક્રમાંક. ઓકે, આના આધારે તમને કેટલાક એક્ઝામ્પલ આપેલા છે, એક્ઝામ્પલ જોઈ લઈએ. ઓકે, ઓકે, દળ ક્રમાંકના એક્ઝામ્પલ ગણીએ પહેલાં તમને એક પાછી થિયરી યાદ આવી એટલે લખાવી દઉં. હવે જો અહીંયા તમને ટેક્સ્ટ બુક એનસીઆરટીમાં જે આપેલા છે ને એ બે ટોપિક આપેલા છે, પણ આપણે અહીંયા થોડાક વધારે ભણવાના છે, એટલે આ તમે છે ને JEE નીટનો જે ટોપિક છે તેની સાથે ઉમેરી દેજો. ઓકે, એટલે JEE નીટ માટે ઉપયોગી છે. ચલો પહેલાં તમે સમજી લેજો. પહેલું હશે સમસ્થાનિક. સમસ્થાનિક કોને કહેવાય? ઓકે, પછી આપણે બીજું ભણશું સમસ્થાનિક અને સમભારીય. સમભારિક પણ કહેવાય, સમભારીય પણ કહેવાય. ઓકે, પછી આવશે સમન્યુટ્રિનો. સમન્યુટ્રિનો, સમ ઇલેક્ટ્રોનીય, અને છેલ્લે આવશે આઇસોસ્ટીયર. ઓકે, આઇસોસ્ટીયર આનું ગુજરાતી નામ નથી, પણ આઇસોસ્ટીયર કહેવાય. ઓકે, તો 5 પ્રકારના સંયોજનો આપણે ભણશું આના અંદર. પહેલું કે સમસ્થાનિક કોને કહેવાય? જો નામ પરથી મિનિંગ સમજાય. સમસ્થાનિક, સ્થાન એટલે પરમાણુનો ક્રમ, જેનું સ્થાન સરખું હોય. ઓકે, અહીંયા લખી દો તમને. પરમાણુ ક્રમાંક સરખા પરંતુ દળ ક્રમાંક જેના જુદા, એટલે કે પરમાણુ ક્રમાંક સરખા પરંતુ દળ ક્રમાંક જુદા, તો તેને શું કહેવામાં આવે? સમસ્થાનિકો કહેવાય. સમજાય વાત? પરમાણુ ક્રમાંક સરખા છે પરંતુ દળ ક્રમાંક જુદા હોય. તો આપણે ઉદાહરણ લઈએ આના અંદર. દાખલા તરીકે આપણી પાસે હાઇડ્રોજન જે છે, હાઇડ્રોજન છે એનો પરમાણુ ક્રમાંક 1 છે, દળ ક્રમાંક 1 છે. પછી છે બીજો હાઇડ્રોજન જેનો પરમાણુ ક્રમાંક 1, દળ ક્રમાંક 2. ત્રીજો હાઇડ્રોજન જેનો પરમાણુ ક્રમાંક 1, દળ ક્રમાંક 3. એટલે આ હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. હવે આને આ રીતે લખાય: હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. ટ્રિટિયમ ઉપર 3, ડ્યુટેરિયમ ઉપર 2, હાઇડ્રોજન પર 1. હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. તો આ શું થયા? 3 સમસ્થાનિકો. આપણે શરૂઆતમાં હવે મેં તમને કીધું હતું કે સમસ્થાનિકો જુદા જુદા મળે. હવે અહીંયા તમને ક્લિયર થઈ ગયું છે કે સમસ્થાનિક કોને કહેવાય? જેના પરમાણુ ક્રમાંક સરખા હોય. અહીંયા તમે જોઈ લો, ત્રણેયના અંદર પરમાણુ ક્રમાંક સરખા છે પરંતુ દળ ક્રમાંક છે એ જુદા છે, તો તેને કહેવાય સમસ્થાનિકો. હજી ઉદાહરણ આપી શકીએ તો કાર્બન, 6 પરમાણુ ક્રમાંક, કાર્બન 12, કાર્બન 13, કાર્બન 14. પરમાણુ ક્રમાંક દરેકનો સરખો, દળ ક્રમાંક જુદો. દાખલા તરીકે ક્લોરીન 35 નંબરનું તત્વ છે, એટલે અહીંયા થશે 70, અહીંયા થાય 71. તો આવા જે છે બધા સંયોજનને શું કહેવામાં આવે? સમસ્થાનિકો કહેવાય, જેના પરમાણુ ક્રમાંક સરખા, દળ ક્રમાંક જુદા. ઓકે, ત્યાર પછી બીજું છે સમભારિકો કોને કહેવાય? આના કરતાં બિલકુલ વિરુદ્ધ, જેના પરમાણુ ક્રમાંક સરખા પરંતુ પરમાણુ ક્રમાંક સરખા નહીં, પણ પરમાણુ ક્રમાંક જુદા. પરમાણુ ક્રમાંક જુદા પરંતુ દળ ક્રમાંક જેના સરખા હોય, દળ ક્રમાંક સરખા, તેને સમભારિક કહેવામાં આવે.
અહીંથી વિરુદ્ધ થઈ ગયો. અહીંયા જેમ પરમાણુ ક્રમાંક સરખા હતા, અહીંયા પરમાણુ ક્રમાંક જુદા છે, પણ દળ ક્રમાંક છે એ સરખા હોય. ઓકે, તો ઉદાહરણમાં લઈએ આપણે આર્ગોન 18 નંબરનું છે, દળ ક્રમાંક 40 છે. પોટેશિયમ છે, જે 19 નંબરનું તત્વ છે, પરમાણુ ક્રમાંક 40 થયો. સમજાણું? બંનેના શું થયા? પરમાણુ ક્રમાંક છે બંનેના જુદા છે. અહીંયા 18 છે, અહીંયા 19, પણ દળ ક્રમાંક બેના સરખા થયા. અહીંયા પણ 40, અહીંયા પણ 40. બરાબર? તો જેના પરમાણુ ક્રમાંક જે છે એ જુદા હોય પણ દળ ક્રમાંક સરખા હોય તો એને કહેવાય સમભારીય. હવે સમ ન્યુટ્રિનો કોને કહેવાય? જેમાં ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય તેને, ઓકે, વ્યાખ્યા યાદ રાખવાની છે, ઉદાહરણ ખબર પડી બધા છે. જેમાં ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય તેને શું કહેવામાં આવે? સમ ન્યુટ્રિનો. નામ પરથી છે સમ ન્યુટ્રિનો, ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય. ઓકે, હમણાં આપણે પ્રોટોન ન્યુટ્રોન છે એને જુદા પડવાનું જોઈએ. તો દાખલા તરીકે આમાં આપણે ઉદાહરણ આપીએ. હાઇડ્રોજનનો એક સમસ્થાનિક લઈએ, પરમાણુ ક્રમાંક 1, આના અંદર દળ ક્રમાંક 3. બીજો એક લઈએ હિલિયમનો કણ, જેમાં પરમાણુ ક્રમાંક 2 છે, દળ ક્રમાંક 4 છે. ઓકે, અહીંયા પરમાણુ ક્રમાંક તમે જો ન લખશો તો પણ ચાલશે, આપણે અહીંયા દળ ક્રમાંકની કંઈ જરૂર નથી. બરાબર? આ બંનેમાં જરૂર પડશે, અહીંયા નહીં પડે. તો આ બંને ઉદાહરણ એવા છે કે જે સમ ન્યુટ્રિનો છે. ઓકે, અહીંયા તમને એક્સપ્લેન કરી દઉં. હાઇડ્રોજન જે છે તેના અંદર પ્રોટોનની સંખ્યા 1 આપેલી છે, ન્યુટ્રોનની સંખ્યા 2 આપેલી છે. ખબર પડી? અહીંયા દળ ક્રમાંક કોને કહેવાય? કેન્દ્રમાં રહેલા કુલ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા. કુલ પ્રોટોન અને ન્યુટ્રોન 1 ને 2 3, એટલે દળ ક્રમાંક 3 થયો. બરાબર? 1 પ્રોટોન છે, 2 ન્યુટ્રોન છે. પછી હિલિયમ કણ જે છે, હિલિયમના અંદર 2 પ્રોટોન રહેલા છે અને 2 ન્યુટ્રોન રહેલા છે. 2 ને 2 4. બરાબર? તો અહીંયા શું થયું? બંનેના અંદર ન્યુટ્રોનની સંખ્યા સરખી થઈ. તો જે બે તત્વોના અંદર ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય તેને કહેવાશે સમ ન્યુટ્રિનો. ચાલો, ત્યાર પછી સમ ઇલેક્ટ્રોનિય. અહીંયા આપણે બંનેની કમ્પેરિઝન કરવાની રહેશે, જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય અથવા તો સરખી હોય તેને શું કહેવાય? સમ ઇલેક્ટ્રોનિય. બરાબર? જેના અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય તેને સમ ઇલેક્ટ્રોનિય કહેવાય. દાખલા તરીકે Na+ અને Mg+2 બે આયન છે આપણી પાસે, Na+ અને Mg+2. ઓકે, ચાલો આપણે એને એક્સપ્લેન કરીએ. તો સોડિયમ જે છે 11 નંબરનું તત્વ છે, મતલબ કે 11 ઇલેક્ટ્રોન હોય, 1 ઇલેક્ટ્રોન એણે ગુમાવી દીધો, તો ઇલેક્ટ્રોન કેટલા વધ્યા? 10 વધ્યા ને. મેગ્નેશિયમ 12 નંબરનું તત્વ છે, +2 વીજભાર, મતલબ કે 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે છે. 2 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા તો ઇલેક્ટ્રોન કેટલા વધ્યા? 10 વધ્યા. તો બંનેના અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થઈ? સરખી થઈ ને. તો આ જે આખી સ્પીસીસ બની તેને શું કહેવાય? સમ ઇલેક્ટ્રોનિય કહેવામાં આવે. જેના અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી તેને સમ ઇલેક્ટ્રોનિક કહેવાય. છેલ્લું છે આઇસોસ્ટીયર. બરાબર? તો એના માટે એક વ્યાખ્યા લખી નાખો, જેમાં પરમાણુની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તેને સમજાય? જેમાં પરમાણુની સંખ્યા પણ સમાન હોય અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સમાન હોય તો તેવા સંયોજનોને અથવા તો તેવા જે અલગ અલગ ઉદાહરણ લીધા છે આપણે તેને આઇસોસ્ટીયર કહેવામાં આવે. ઓકે, ચાલો આપણે આમાં એક ઉદાહરણ લઈએ. તો એક લઈએ N2 અને એક લઈએ
કાર્બન મોનોક્સાઇડ CO દેખાય છે નીચે સુધીનું? હા, ઓકે. ચલો આમાં સમજો તમે. તો N2 ના અંદર પરમાણુ કેટલા છે? 2 છે ને, 2 નાઇટ્રોજન છે, એટલે N2 ના અંદર 2 પરમાણુ છે. અને કાર્બન મોનોક્સાઇડમાં પણ પરમાણુ કેટલા? 2 છે ને, એક કાર્બન એક ઓક્સિજન, એટલે અહીંયા પણ 2 પરમાણુ થયા. હવે ઇલેક્ટ્રોન ગણો. એક નાઇટ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7 ઇલેક્ટ્રોન હોય. 7 નંબરનું તત્વ છે એટલે 7 ઇલેક્ટ્રોન. અહીંયા 7, 2 છે એટલે કેટલા ઇલેક્ટ્રોન થયા? 14. ટોટલ 14 ઇલેક્ટ્રોન થયા. અહીંયા તમે ગણો, કાર્બનના અંદર કેટલા હોય? 6 હોય. ઓક્સિજનમાં હોય 8. 8 ને 6 14. સમજાય? પરમાણુની સંખ્યા પણ સરખી હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સરખી હોય, તો એવા સંયોજનોને શું કહેવામાં આવે? આઇસોસ્ટીયર કહેવામાં આવે. બરોબર છે? તો આ 5 પ્રકાર થયા: સમસ્થાનિક, સમભાર્ય, સમન્યુટ્રિનો, સમ ઇલેક્ટ્રોની અને આઇસોસ્ટીયર. ઓકે, બસ આટલે સુધીનું છે. હવે આપણે કેટલાક એક્ઝામ્પલ છે એની ગણતરી કરીએ. ભાઈ આ તમે ક્યાંક બુકના અંદર છે નોટ કરી લેજો. ઓકે, તો NCERTનું કંઈક એક્ઝામ્પલ જોઈ લઈએ. તમને આપેલા છે એમાં. તમને એક આવું આપેલું છે, બ્રોમિન 35 અને 80. ઓકે, અત્યારે હજી શરૂઆત છે એટલે હું તમને ગણાવેલા દાખલા પણ ગણાવીશ. બરાબર? એટલે તમને એક્સપ્લેન કરવામાં સરળતા રહે, પછી તમે જાતે કરી શકશો. ઓકે, તમને અહીંયા આપેલું છે બ્રોમિન 35 અને 80. તો આના અંદર રહેલા ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા શોધો. ઓકે, તો પહેલું તમને ખબર છે કે પ્રોટોન કેટલા હોય તેના પરમાણુ ક્રમાંક બરાબર થાય. આપણે પ્રોટોન ભણ્યા હતા કે પ્રોટોન એટલે પરમાણુ ક્રમાંક બરાબર થાય. તો પ્રોટોન ખબર છે સીધું કેટલા છે? 35 છે. પ્રોટોન પરથી ઇલેક્ટ્રોન પણ ખબર પડી જાય. ઇલેક્ટ્રોન પણ કેટલા હોય? 35 જ હોય. શું કામ? કારણ કે પરમાણુ કેવો છે? તટસ્થ છે ને. તટસ્થ પરમાણુના અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા કેવી હોય? સરખી હોય. ઓકે, હવે તમારે મેળવવાના છે ન્યુટ્રોન. તો ન્યુટ્રોન કઈ રીતે મળે? ન્યુટ્રોનનું સૂત્ર છે ન્યુટ્રોન બરાબર A - P. યાદ રહેશે? ક્યાંક ખૂણામાં ગમે ત્યાં લખી નાખજો. N બરાબર A - P. એટલે ન્યુટ્રોનની સંખ્યા છે એ તમારો દળ ક્રમાંક રહેલો છે. અહીંયા આપણી પાસે દળ ક્રમાંક કેટલો છે? 80. તેમાંથી બાદ કરવાના છે પ્રોટોનની સંખ્યા. પ્રોટોન કેટલા છે? 35. તો પ્રોટોનની સંખ્યા બાદ કરો ને તમને જે મળે તે ન્યુટ્રોન મળશે. 80માંથી 35 કાઢશો એટલે કેટલા વધશે? 5 અને 4, 3, 4, 45 થાય. હા, તો તમારી પાસે ન્યુટ્રોનની સંખ્યા પણ થઈ ગઈ 45. બરાબર? એટલે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા મળી ગઈ. ઓકે, ચાલો બીજું એક્ઝામ્પલ. કે તમને એક સ્પીસીઝ આપેલી છે જેના અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા આપેલી છે અનુક્રમે 18, 16 અને 16. આવું છે ને? 18, 16, 16. બરાબર? તો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની જે સંખ્યા હોય તો આ પરમાણુ કયો હશે? આયન હશે કે ધન વીજભાર હશે, ઋણ વીજભાર હશે? તો તમારે અહીંયા જોવાનું છે. બરાબર? તો અહીંયા પહેલાં આપણે લખી નાખીએ. આપણી પાસે ઇલેક્ટ્રોન છે 18, પ્રોટોન કેટલા છે? 16, ન્યુટ્રોન કેટલા છે? 16. પરમાણુ ક્રમાંક સીધી કોના પરથી ખબર પડે? પ્રોટોન પરથી. પ્રોટોન એટલે પરમાણુ ક્રમાંક. હવે 16 થયા તો કયા પરમાણુનો પરમાણુ ક્રમાંક 16 થાય? સલ્ફર. 16 નંબરનું તત્વ છે ને સલ્ફર. બરાબર. હવે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી ક્યારે હોય? એ પરમાણુ તટસ્થ હોય તો. હવે અહીંયા ઇલેક્ટ્રોન, પ્રોટોનની સંખ્યા સરખી નથી, મતલબ કે આયન હોવો જોઈએ. બરાબર? હવે જોવાનું કે પ્રોટોન કરતાં જો સંખ્યા વધુ હોય તો ઋણ આયન, અને પ્રોટોન કરતાં સંખ્યા ઓછી હોય તો હંમેશા ધન આયન હોય. જો અહીંયા લખી દઉં તમને. પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા જો વધુ હોય તો તે ઋણ આયન હોય.
અને જો પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય તો તે હંમેશા શું હોય? ધન આયન હોય. બરાબર. અહીંયા આપણી પાસે પ્રોટોન કરતાં પણ સંખ્યા વધારે છે, મતલબ શું છે? ઋણ આયન હશે. પણ કેટલો ઋણ આયન છે? જેટલા એકમ વધારે હોય. અહીંયા 16 અને 2 નો ડિફરન્સ છે, એટલે વીજભાર હશે -2. બરાબર. એણે નવા 2 ઇલેક્ટ્રોન મેળવ્યા એવું થયું. હવે તમારે મેળવવાનો છે દળ ક્રમાંક. તો દળ ક્રમાંક એટલે શું થાય? પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા. 16 અને 16, 16 દુ 32. આ થઈ ગઈ તમારી સ્પીસીસ. સમજાણું? ધન અને ઋણ આયન છે એ કેમ બનાવવાના? પ્રોટોન અને ઇલેક્ટ્રોનના ડિફરન્ટની આધારે બનાવશો. બરાબર. ઓકે, હવે એક એક્ઝામ્પલ આપેલું છે. ઓકે, ચાલો અહીંયા તમારા એક્ઝામ્પલ છે પૂરા થઈ ગયા. હવે તમને કેટલાક હોમવર્કની અંદર એક્ઝામ્પલ છે એ આપું છું, એ લખી લો. પહેલો સવાલ છે, અહીંયા તમને આપેલા પદાર્થ પૈકી પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે. સલ્ફર, ક્લોરીન, O-2, Na+, અને એક આવશે F-. ઓકે, તો આટલા તમને સંયોજન આપેલા છે, જેમાં તમારે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે. બીજો સવાલ છે, દળ ક્રમાંક 40 હોય, દળ ક્રમાંક 40 હોય અને ઇલેક્ટ્રોનની સંખ્યા 18 હોય તથા બે એકમ ધન વીજભાર ધરાવે તો તે પરમાણુ દર્શાવો. જો ફરી બોલું, દળ ક્રમાંક 40, એ બરાબર 40 હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા 18 હોય તથા 2 એકમ ધન વીજભાર ધરાવે તો તે પરમાણુ કયા હોય તે તમારે દર્શાવવાનું છે. ત્રીજો સવાલ છે, પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે 26 અને 23 હોય. પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે 26 અને 23 હોય તથા ન્યુટ્રોનની સંખ્યા 42 હોય તો સાંકેતિક નિરૂપણ કરો. બરાબર. સાંકેતિક નિરૂપણ કરવાનું એટલે તમને જે સ્પીસીસ બનાવવાની છે, પરમાણુ ક્રમાંક લખવાનો, અહીંયા દળ ક્રમાંક લખવાનો, અહીંયા આયન આવતો હોય તો આયન લખવાનો. ઓકે, અને એક છેલ્લો લખી નાખો,
ઇલેક્ટ્રોનની સંખ્યા આપેલી છે તમને 20. અને કોઈ વીજભાર ન ધરાવે તો તે પદાર્થનો દળ ક્રમાંક કેટલો થાય? ન્યુટ્રોનની સંખ્યા ઇલેક્ટ્રોન કરતાં બમણી છે. બરાબર. ઇલેક્ટ્રોન 20 આપેલા છે, કોઈ વીજભાર નથી ધરાવતો, તો તે પદાર્થનો દળ ક્રમાંક કેટલો થાય? અને તેમાં ન્યુટ્રોનની સંખ્યા છે ઇલેક્ટ્રોન કરતાં બમણી આપેલી છે. બરાબર. આ 4 ક્વેશ્ચન તમારે છે એ સોલ્વ કરવાના રહેશે. ચાલો, ત્યાર પછીની થિયરી આપણી છે કે રુથરફોર્ડનો જે પ્રયોગ દર્શાવેલો છે, એટલે કે રુથરફોર્ડના નમૂનાની મર્યાદા. રુથરફોર્ડે જે આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ આપેલો છે તેમાં પણ કેટલીક મર્યાદા છે, એ મર્યાદા આપણે જોવાની છે. હવે રુથરફોર્ડ જે છે તેણે તેણે જે નમૂનો આપેલો છે તેમાં એવું દર્શાવેલું છે, તેણે સરખામણી કરેલી છે બ્રહ્માંડ સાથે સરખામણી કરેલી છે, જેમાં એવું દર્શાવ્યું કે સૂર્ય જે છે એ કેન્દ્રમાં હોય અને બાકીના બધા ગ્રહો જેમ ફરતે પ્રદક્ષિણા કરે છે તેવો નમૂનો જે છે તે એમણે સરખાવ્યો. પણ વાસ્તવમાં તે નમૂનો સાચો નથી. ઓકે, તો એનો મતલબ એવો થાય કે અહીંયા કેન્દ્રમાં સૂર્ય છે માની લો, અને તેના ફરતે જે છે કોઈ ચોક્કસ ત્રિજ્યાના અંતરે બધા ગ્રહો છે પરિભ્રમણ કરે છે. આ સૂર્ય છે ને આ કોઈ ગ્રહો છે ચોક્કસ પરિભ્રમણ કરે છે તેવી થિયરી છે એમણે દર્શાવી છે. પણ વાસ્તવના અંદર એ પોસિબલ નથી. એવું થાય છે કે અહીંયા જે કેન્દ્ર જે રહેલું છે તે અને છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન છે તેના વચ્ચે કોઈ ચોક્કસ આકર્ષણથી વર્તુળાકારમાં ગતિ કરે. તો બીજું એવું એમણે દર્શાવ્યું કે જો આ થિયરી મુજબ સમજવામાં આવે તો એક એવો અચળાંક છે જી, જેને કહેવાય ગ્રેવિટેશનલ ફોર્સ. બરાબર. ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય છે m1 અને m2 ડિવાઈડ બાય r². આ શું છે? પહેલો ગ્રહ એટલે કે સૂર્ય, તેનું દળ. આ બીજો જે ગ્રહ છે તેને અનુલક્ષીને ફરી m2, તેના વચ્ચેનું અંતર r² જેટલું છે. બરાબર. તો વેલ્યુ તમને g બરાબર m1 m2 ડિવાઈડ બાય r² આટલી વેલ્યુ છે એ હોય. હવે પણ આપણી પાસે તો દળ ધરાવતા નથી. ઇલેક્ટ્રોન પ્રોટોનના દળ વાસ્તવમાં અહીંયા જેવા હોવા જોઈએ એવા છે નહીં. તો એ માટે આપણે શું કરશું? વીજભાર લઈએ કે એ બંને વચ્ચેનો અચળાંક છે, દળ નથી પણ એને વીજભાર છે, Q1 અને Q2 છેદમાં r². કે Q1 Q2 r² જેટલો છે અચળાંક ધરાવે છે. તો મેક્સવેલે બીજું એવું કીધું. ઓકે, જો અહીંયા તમે સમજો, આપણે એક્સપ્લેન કરીએ છીએ કે રુથરફોર્ડનો નમૂનો ખોટો કઈ રીતે છે. એણે સૂર્યમંડળ સાથે સરખામણી કરી. બરાબર. આ સૂર્ય છે ફરતે જે ગ્રહની જેમ પ્રદક્ષિણા ઇલેક્ટ્રોન કરે છે. તો અહીંયા તમને જેમ દળ સાથેની અચળાંક મળે તેવું માની લો કે ઇલેક્ટ્રોન પ્રોટોન દળ નથી ધરાવતા, તો તે શું ધરાવે? વીજભાર ધરાવે ને. વીજભાર ધરાવે તો Q1 Q2 જેટલો છે બંનેનો વીજભાર છે, બંને વચ્ચેનું ડિસ્ટન્સ r² જેટલું છે કે એના વચ્ચેનો અચળાંક છે. તો આટલી વેલ્યુ તમને મળવી જોઈએ. પણ વાસ્તવમાં બને છે એવું કે કોઈ પણ કણ જે છે એ જો કોઈ ચોક્કસ ત્રિજ્યાને અનુલક્ષી અને પ્રદક્ષિણા કરતો હોય તો મેક્સવેલે એવું કીધું કે તેના અંદરથી રેડિયેશન ઉત્પન્ન થાય. મેક્સવેલે એક પ્રયોગ કરેલો છે, એમાં એવું નહીં કીધું કે કોઈ પણ કણ જો પ્રવેગિત થાય
કોઈ ચોક્કસ ત્રિજ્યાને અનુલક્ષી અને કોઈ પણ દિશામાં જો એ પ્રવેગિત થાય તો તેના અંદર શું થાય? રેડિયેશન ઉત્પન્ન થાય, કોઈ પણ પ્રકારના વિકિરણનું તે ઉત્સર્જન કરે છે. ઓકે, તો અહીંયા વિકિરણ જે છે ઉત્સર્જન થાય. અહીંયા વિકિરણ સૂર્યમંડળના નમૂનામાં ન થાય એનું કારણ એવું છે કે આ વીજભાર નથી ધરાવતા. શું ધરાવે? દળ ધરાવે. આપણી પૃથ્વી જે છે એ સૂર્યને અનુલક્ષીને પ્રદક્ષિણા કરે તો તે રેડિયેશન નથી ઉત્પન્ન કરતી, કારણ કે તે વીજભાર ધરાવતું નથી. તો અહીંયા જે કણ જે છે તે શું કરશે? વીજભાર ધરાવે. જો વીજભાર ધરાવતા હોય તો તેમાંથી રેડિયેશન થવું જોઈએ. જો રેડિયેશન થાય તો એક પ્રકારનું કેન્દ્રગામી આકર્ષણ લાગે અને અણુ છે તે શું થાય? રાઉન્ડ અપ કરતો છે ક્યાં આવી જાય? કેન્દ્રમાં આવી જાય. સમજાય? કોઈ પણ કણ ગતિ કરતો ક્યાં આવી જાય? કેન્દ્રમાં આવી જાય. આમ તમે કોઈ રાઉન્ડ અપ જેવું હોય, તમે કોઈ પદાર્થને ફરતો ફેરવો તો જેમ ગતિ ધીમી પડતી જેમ ક્યાં આવી જાય? કેન્દ્રમાં આવી જાય ને. તો અહીંયા જે આ કણ છે ફરતો ક્યાં આવી જાય? કેન્દ્રમાં. એટલે ઇલેક્ટ્રોન ગતિ કરીને ક્યાં આવી જાય? કેન્દ્ર સાથે. અને આનો સમય પણ આપેલો છે 10⁻8 સેકન્ડ. આવી જો ઘટના બને તો 10⁻8 સેકન્ડમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન ભેગા થઈ જાય તો કંઈ સ્થિર નમૂનો ગણાય નહીં. તો આ શું થઈ? એની મર્યાદા. એટલે કે આજે આ બધું તરંગ યંત્રશાસ્ત્રમાં ભણવામાં આવે. ઓકે, આના પછીની થિયરી આપણી એ જ છે કે મેક્સવેલે દર્શાવેલી કેટલીક તરંગ યંત્રશાસ્ત્રની થિયરીઓ છે એ આપણે ભણવાની છે. બરાબર. તો વાસ્તવમાં એવું કીધું કે મેક્સવેલે જે પ્રયોગ કર્યો એ પ્રયોગ આની સાથે સંબંધ ધરાવતો નથી. મતલબ કે રુથરફોર્ડના નમૂનામાં પણ કંઈક ખામી છે એ રહેલી છે. બરાબર. તો આપણા બે નમૂના છે સંપૂર્ણપણે નમૂના હજી બન્યા નથી. તો આપણે હજી આગળ વધશું. કેટલા પહેલાં તરંગ યંત્રશાસ્ત્ર ભણશું. તરંગ યંત્રશાસ્ત્ર સમજાય ત્યાર પછી આપણે જે બોહરનો પરમાણુ નમૂનો છે એ ભણવાનું. ઓકે, તો જનરલી કેમેસ્ટ્રીની અંદર એવું કહેવાય છે કે તરંગ યંત્રશાસ્ત્ર છે પ્રમાણમાં થોડુંક વધારે પડતું સ્ટ્રોંગ હોય, એટલે કે સમજવું થોડુંક મુશ્કેલ પડે. બરાબર. મુશ્કેલ નથી પણ થોડુંક મુશ્કેલ છે, એટલે થોડુંક કોન્સન્ટ્રેશન વધારે રાખજો. બરાબર. હવે પછીની થિયરી આપણે ભણશું તેના અંદર તમારે થોડુંક ફોકસ વધારે કરવું પડશે. બરાબર. તો આટલું યાદ રાખજો કે રુથરફોર્ડના નમૂનો છે સૂર્યમંડળ સાથે સરખાવેલો છે, પણ મેક્સવેલના પ્રયોગ પ્રમાણે તે કેન્દ્રના અંદર ભેગું થઈ જાય, જેની સ્થિરતા સમજાવી શકતો નથી. એટલે હવે આપણે ત્રીજા નમૂના તરફ જશું અને એ પહેલાં આપણે થોડુંક તરંગ યંત્રશાસ્ત્ર છે આવતીકાલે ભણશું. ઓકે, થેન્ક યુ.